વિસાવદર ચૂંટણીને લઈ ભરત બોઘરાની પ્રતિક્રિયા। જનતા ભાજપના વિકાસ કાર્યોને કરશે પસંદ, ખોટો માહોલ બનાવનારને જનતા જવાબ આપશે। જેમનું ગ્રાઉન્ડ અને કાર્યકર્તા નથી તેઓ પ્રજાને ગુમરાહ કરે છે। મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે આપ ચિત્રમાં જ નથી। વિજાપુર તાલુકાની કુદેડા ગામ સરપંચ સમરસ, ગ્રામ પંચાયત સરપંચ સહિત 10 મહિલા સભ્યો સમરસ। ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની, કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની। ફોર્મ પરત ખેંચાતા અરઠી ગ્રામ પંચાયત સમરસ બની। મહિલા સરપંચ તરીકે ધનીબેન ચૌધરીની વરણી, સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી। મોડાસાની ઢાખરોલ ગ્રામ પંચાયત પહેલી વખત સમરસ બની, ચૂંટણી ટાળવા પહેલી વખત ગ્રામ પંચાયત સમરસ બની। મોરબીની રણછોડગઢ ગ્રામ પંચાયત બની સમરસ, સતત બીજી વખત રણછોડગઢ ગ્રામ પંચાયત સમરસ બની। સરપંચ તરીકે યુવા મહિલા આગેવાનની પસંદગી કરાઈ। હેતલ સુરેલા બન્યા ગામના સૌથી યુવા સરપંચ। ગામમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યા, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવાનો રહેશે પ્રયાસ। મોડાસાની બાયલ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો બન્યા તમામ બિનહરીફ। મહિલા સરપંચે ગામના પાયાના પ્રશ્નો ઉકેલવાની આપી ખાતરી। થાનગઢની જામવાડી ગ્રામ પંચાયત સમરસ બની, જામવાડીમાં સરપંચ પદે મહિલાની વરણી કરાઈ। 2000થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ બન્યું સમરસ। છેલ્લી 3 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ બને છે। નવસારીના આસના ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને અડધી રાતે હોબાળો। તલાટી મંત્રીએ મોડી રાતે સભ્યોના ઉમેદવારી ફોર્મ રદ કરતા મામલો ગરમાયો। નિયમો નેવે મૂકી અડધી રાત્રે નોટિસ આપવાનો પ્રયાસ। ગોંડલમાં યોજાનાર દલિત સમાજનું મહાસંમેલન મોકૂફ। દલિત સમાજની માંગણી પૂર્ણ થતા આંદોલન મોકૂફ। દલિત સમાજના આગેવાનો સાથે પોલીસે યોજી બેઠક। માંગણીઓ અંગે લેખિત બાંહેધરી આપતા આંદોલન મોકૂફ। દલિત સમાજના એડવોકેટ દિનેશ પાતર મુદ્દે હતું આંદોલન। દિનેશ પાતર પર ખોટા કેસનો દલિત સમાજે કર્યો હતો આક્ષેપ। અમદાવાદના બાપુનગરમાં ફરી દબાણ દૂર કરાયું। અકબરનગર છાપરામાં ડિમોલેશન બાદ પ્રોટેક્શન વોલ ઊભી કરાઈ ન હતી। સુરક્ષાના અભાવે જૂના રહેવાસીઓએ ફરી દબાણ કર્યું। મોરબીના કાંતિનગરમાં બુટલેગરે ખડકેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। બુટલેગર અનવર હાજી માલાણીનું દબાણ હટાવાયું। 1 કરોડથી વધુની કિંમતની જમીન છૂટી કરાઈ। નડિયાદના પારસ સર્કલ નજીક ભૂવો પડતા કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ। કોંગ્રેસે પોસ્ટર સાથે સ્થળ પર કર્યો વિરોધ। તાત્કાલિક ભૂવો રિપેર કરવા કોંગ્રેસની માંગ। ભરૂચમાં પોલીસ કર્મચારીઓની દારૂ મહેફિલના કેસ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન। આવા લોકો પોલીસ ખાતાને કરે છે બદનામ, કાયદાનું પાલન પોલીસે કરવું જોઈએ। ગોધરામાં પેટ્રોલ પંપ પર કારમાં આગ લાગી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। પેટ્રોલ પંપના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। વડોદરામાં પશુપાલક સામે કાર્યવાહી। ડોક્ટર વિજય પંચાલે કહ્યું, ઢોર પકડવા જતા પશુપાલકો ઢોર છોડાવી ગયા। પશુપાલકો સામે નોંધાવી ફરિયાદ। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ગોરવા વિસ્તારમાં ઢોર પાર્ટી ઢોર પકડવા ગઈ હતી। પશુપાલકો જબરજસ્તી ઢોર છોડાવી ગયા હતા। પશુપાલકોના 21 ઢોર પકડવામાં આવ્યા હતા। દ્વારકાના 13 ડેમ, જામનગરમાં 21માંથી 12 ડેમ,
મોરબીના 10માંથી 6 ડેમમાં 20%થી ઓછો પાણીનો જથ્થો, રાજકોટના 27માંથી 12 તો સુરેન્દ્રનગરમાં 11 ડેમમાંથી 8 ડેમમાં 20%થી ઓછું પાણી છે. વરસાદ ખેંચાય તો સિંચાઈ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જો વરસાદ ખેંચાશે તો નર્મદાના નીરથી ખાલી જળાશયોને ભરવામાં આવશે. ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો જળાભિષેક કરાયો. સાબરમતી નદીમાં ભૂદરના આરેથી લવાયેલા 108 કળશથી ભગવાનનો અભિષેક કરાયો તો સાથે જ ભગવાનનો દૂધ અને કેસરથી પણ અભિષેક કરાયો. અમદાવાદમાં રંગે ચંગે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી. ગજરાજ, બળદગાડા અને ઘોડા જળયાત્રામાં જોડાયા. જળયાત્રામાં વિવિધ અખાડાઓએ કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. મહિલાઓની અનેક ભજન મંડળીઓથી જળયાત્રા શોભી ઉઠી. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં છવાયો ભક્તિમય માહોલ. જળયાત્રા નિમિત્તે મંદિરમાં ભંડારાનું આયોજન. દેશભરથી આવેલા સાધુ સંતો મહંતો માટે વિશેષ ભંડારો. તો જળયાત્રા નિમિત્તે કાળી રોટી, ધોળી દાળનો મહાપ્રસાદ. ભંડારામાં ભગવાનના અતિપ્રિય માલપુવાનો મહાપ્રસાદ. ડાકોરમાં જેઠી પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ. રણછોડરાય મંદિરમાં જ્યેષ્ઠાભિષેક સ્નાન કરવાયું. ડાકોરમાં પૂનમની સાથે વટસાવિત્રીનો પણ મહિમા. કાળઝાળ ગરમીમાં દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા. પૂનમના દિવસે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારો. દ્વારકા મંદિરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દ્વારકાધીશ જગત મંદિરમાં યોજાયો જ્યેષ્ઠાભિષેક મહોત્સવ. શ્રીજીને આમરસ અને અઘોર કુંડના પવિત્ર જળથી કરાયો અભિષેક. અરવલ્લીના શામળાજીમાં ભક્તોની ભારે ભીડ. પૂર્ણિમાને લઈ શામળિયાને કરાયો અનોખો શણગાર. ખાસ તૈયાર કરાયેલા વાઘા ભગવાનને અર્પણ કરાયા. ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો. શણગાર આરતીનો હજારો ભક્તોએ લીધો લાભ. ભરૂચના જગન્નાથ મંદિરે સ્નાન પૂર્ણિમાની ઉજવણી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને 108 કળશ પાણીમાં સ્નાન કરાવવામાં આવ્યું. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા તૈયારીઓ તેજ. રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 10,000 લોકોએ એકસાથે યોગ કર્યા. છોટાઉદેપુરમાં બોડેલીમાં ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સામે ફરિયાદ. અખી ખેરવામાં પ્લોટમાં ખોટું સોગંદનામું રજૂ કરતા ફરિયાદ. ગેરરીતિ કેસમાં કંચન પટેલ ફરિયાદ. તત્કાલીન સરપંચ કંચન કપિલાબેન પટેલ પુત્ર સામે ફરિયાદ. વધુ એક ફરિયાદ નોંધાતા કંચન પટેલની મુશ્કેલીમાં વધારો. સુરેન્દ્રનગરમાં વિડીયો બનાવી રૂપિયા પડાવવાનો ખેલ. પોલીસે વધુ 8 આરોપીઓની ધરપકડ કરી હતી. અગાઉ વિડીયો બનાવનાર યોગેન્દ્ર ઝડપાયો હતો. કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચુડાસમા સામે પણ નોંધાયો ગુનો. વિડીયો બનાવી લોકો પોલીસ પાસેથી કરતો હતો તોડ. સોશિયલ મીડિયામાં બદનામ કરી પૈસા પડાવતા હતા. પોલીસ તપાસમાં 2 મોબાઈલમાંથી 500 વિડીયો મળ્યા. હજુ પણ અનેક નામો સામે આવે તેવી શક્યતા.